હું આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરીશ કે હર્ષ સંઘવીનું તાત્કાલિક રાજીનામું લેવાનું આવે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને અત્યારે ગુજરાતીઓ સિરિયસ લેતા નથી। ખેડૂતોની જે માંગણી છે કે સંતોષાય છે કે ભાઈ આમ કાનની જગ્યાએ ઊંધી જગ્યાએથી કાન પકડાવાની આખી વાત છે। એકદમ ભોળામાં ભોળા વ્યક્તિઓ જે હોય ને ખેડૂત હોય છે તો એ દિવસે ક્યાં ગયા હતા જ્યારે જેતપુરની મહિલાઓ ઉપર જ્યારે લાઠીચાર્જ થતો હતો, ત્યાંના ભાઈઓ ઉપર લાઠીચાર્જ થતો હતો। ખેડૂતોના ખૂબ જ પ્રાણ પ્રશ્ન છે। પોલીસનો ડર, એક ખોફનો માહોલ બનાવીને ખેતરમાં ઘૂસીને ખાડાઓ ગાળવા, ઊભા પાક ઉપર જેસીબી હિતાચી ચલાવવા, આવા અનેક પ્રશ્નથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી હોવા છતાં અવારનવાર ખૂન ખરાબાના કિસ્સાઓ બને છે। સંઘવીને કે આ ગુજરાતીઓ હર્ષ સંઘવીને સિરિયસ લેતા નથી। જે આ ભોળા પછાત ગરીબ સમાજના જે ખેડૂતો છે એમને દબાવવા માટે, એમના ઉપર કેસ કબાડા કરવા માટે, એમને ધમકાવવા માટે પોલીસ ભાડે આપીને એમને જેલની અંદર પૂરે છે। ચેતરભાઈ વસાવાએ ખેડૂતો માટે લડત કરી ત્યારે એમની ઉપર કેસ કરવામાં આવ્યો અને અત્યારે 7 વર્ષની સજા એમને ફટકારવામાં આવી। અને બીજી બાજુ હાર્દિક પટેલ, જેમની ઉપર રાજદ્રોહનો ગુનો હતો, ભારતીય જનતા પાર્ટીમાં આવતા જ એની ઉપરથી રાજદ્રોહનો ગુનો સાફ કરી દેવામાં આવ્યો। આ જે કે પણ સરકાર દ્વારા પરિપત્ર થયો છે અપૂરતો છે। ખેડૂતોની માંગણી હતી 4 ગણા કરવાની। ખેડૂત સિવાય કલેક્ટર અને કંપની આ બંને નીચા ભાવ ભરશે અને એ નીચા ભાવ ભરી અને માર્કેટના ભાવ ઓછા નક્કી કરશે। ખેડૂતોના સમર્થનમાં ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ સામૂહિક ઉપવાસ કર્યા, જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા। ત્યારે ન્યૂઝ પોર્ટલની ટીમે બ્રિજરાજ સોલંકી, પાયલ સાકરિયા, પ્રવીણ રામ જેવા નેતાઓ સાથે સીધી વાત કરી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ આ નેતાઓએ ભારતીય જનતા પાર્ટી પર શું પ્રહાર કર્યા। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને જેમ તમે જોઈ શકો છો ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ ઉપવાસ છાવણીનું આયોજન કર્યું છે। પણ ગાંધીનગરમાં આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ છે પાયલબેન સાકરિયા। પાયલબેન, શું કહેશો? જીતુ વાઘાણીએ તો કહ્યું છે કે ડબલ વળતર આપશે। હવે ખેડૂતોની જે માંગણી છે કે સંતોષાય છે। એમણે અત્યારે કીધું છે કે ડબલ વળતર આપશે, પણ ખેડૂતોની માંગણી તો 4 ગણા વળતરની છે। ખેડૂતોની માંગણી એવી છે કે અમને ભાડું મળવું જોઈએ, ભાડાનો ઉલ્લેખ જ કરવામાં નથી આવ્યો। અને જે પ્રમાણે ખેડૂતોની જેટલી લેખિતમાં એ લોકોએ માંગણી કરેલી હતી, આમ આદમી પાર્ટીએ પણ પ્રદેશ પ્રમુખશ્રીએ પણ લેટર પેડ પર માંગણી કરી હતી, એમાંથી વધીને 10 થી 15% માંગણી સંતોષાય છે। બાકી તો કહેવાય ને કે ભાઈ આમ કાનની જગ્યાએ ઊંધી જગ્યાએથી કાન પકડાવાની આખી વાત છે। ખેડૂતોનું આંદોલન વિખવાની વાત છે અને ખેડૂતો આ બાબતે બોલે નહીં એના માટેની આ વાત છે। કેમ કે આપણને સૌને ખબર છે કે ખેડૂત એટલે એકદમ ભોળામાં ભોળા વ્યક્તિઓ જે હોય ને ખેડૂત હોય છે અને એમને કાયદા, નિયમો, નીતિ નિયમો એ વધારે ખબર નથી હોતી અને એ સમજવામાં પણ ઘણી બધી વાર લાગતી હોય છે। પરંતુ કાયદાના નામે અને કહેવાય ને કે ઊંધા કાન પકડાવાની વાત આ જે આખી યોજનાની જે વાત કરી છે એમાં છે। અને અમે આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દેદારોની સાથે આજે અમે અહીંયા ઉપવાસ પર બેઠા છીએ। અમારી પણ માંગણી એ જ છે કે જે ખેડૂતોની માંગણી છે પૂરેપૂરી સંતોષાવી જોઈએ। માત્ર ને માત્ર દેખાવી જે વાત છે એ ના હોવી જોઈએ। કહેવાય ને કે દેખાવી સારું હોય પરંતુ રિયાલિટી કંઈક અલગ હોય, એવી રીતના માત્ર ને માત્ર ખેડૂતોને ગુમરાહ કરવા માટે અને એમના જે આંદોલનો છે એ પૂરા થાય એના માટેનું ખાલી દેખાવી આયોજન છે। ખાસ કરીને જેતપુરમાં જે રીતે ખેડૂતોને મારવામાં આવ્યા હતા, પણ જીતુ વાઘાણી એના વિશે કોઈ વાત જ નથી કરી। 100%ની વાત છે। ખેડૂતો માટે બોલવું અને એના માટેની યોજનાઓ લાગુ કરવી અને ખરા અર્થની અંદર ખેડૂત માટે હૃદયની અંદર જે ભાવ ઉત્પન્ન હોય એમાં ઘણો ફરક હોય છે। એમણે માત્ર ને માત્ર કહેવાય ને કે અત્યારની જે ગુજરાતની પરિસ્થિતિ છે અને 1 વર્ષ પછી ચૂંટણીઓ આવવાની છે એને અનુલક્ષીને કહેવાય કે ખેડૂતો વધારે બોલે નહીં એના માટેનું આ પ્રોપર આયોજન છે। જો રિયાલિટી ખેડૂતો માટે જો વિચારવાનું હોય તો એ દિવસે ક્યાં ગયા હતા જ્યારે જેતપુરની મહિલાઓ ઉપર જ્યારે લાઠીચાર્જ થતો હતો, ત્યાંના ભાઈઓ ઉપર લાઠીચાર્જ થતો હતો। આટલા બધા દિવસથી એ લોકો અત્યારે આંદોલન પર બેઠા છે, છતાં પણ એ બાબતે કોઈ શબ્દ નથી। ખાલી આખા ગુજરાતના લોકોને, ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે।
આપણી સાથે બ્રિજરાજ સોલંકી છે, જેઓ પોતે અત્યારે ધોળકામાં આંદોલન કરવાના છે. તમે શું કહેશો? ધોળકામાં પણ તમે આંદોલનની અનુયાયી કરી રહ્યા છો. સૌપ્રથમ ન્યૂઝ પોર્ટલના તમામ દર્શક મિત્રોનું આ તકે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો પણ આભાર વ્યક્ત કરું છું. જે રીતના અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના 54 લાખ ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવી રહ્યું છે, તેના વિરુદ્ધમાં વિપક્ષી પાર્ટીઓ અને આજે આમ આદમી પાર્ટી ઉપવાસ ઉપર બેઠે છે. ખેડૂતોના ખૂબ જ પ્રાણ પ્રશ્ન છે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી છે એ ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાની વાત હોય, સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતના દેવા માફીની વાત હોય, 24 કલાક મફતમાં વીજળી આપવાની વાત હોય, પરંતુ હાલ જે પ્રશ્ન છે એ ખેડૂતોના ખેતરની અંદર સહમતિ વગર, પરમિશન વગર, કોઈ અંગૂઠા વગર કે 1 પણ રૂપિયાનું વળતર આપ્યા વગર જે પોલીસને ભાડે રાખીને, પોલીસનો ડર, એક ખોફનો માહોલ બનાવીને ખેતરમાં ઘૂસીને ખાડાઓ ગાળવા, ઊભા પાક ઉપર જેસીબી હિતાચી ચલાવવા, આવા અનેક પ્રશ્નથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ત્યારે મોરબીના જેતપર ગામની વાત હોય, સુરેન્દ્રનગરના કોંડ ગામની વાત હોય, કચ્છ હોય, હમણાં સાણંદ બાવળાની અંદર આંદોલન ચાલ્યું, એના પછી જસદણ વિછિયામાં પણ ખેડૂતોની સાથે હું મારી સમગ્ર ટીમ સાથે આવ્યો હતો. અને હાલમાં અત્યારે ધોળકાનું સરગવાળા ગામ છે, ત્યાં 10 જેટલા ગામો પ્રભાવિત થાય છે. ત્યાં GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની ખેડૂતોના ખેતરની નીચેથી ગેસની પાઇપલાઇન પસાર કરવાનું કામ કરે છે. એ શું કામ કરે છે? એમની પાસે બહુ જ વિકલ્પો છે કે રોડની આજુબાજુમાં પણ એ પાઇપલાઇનો નાખી શકે છે, પરંતુ એમને પૈસા બચે એક શોર્ટકટ રસ્તા માટે ખેડૂતોના ખેતરમાં આ પાઇપલાઇન નાખવાનું કામ કરે છે. ત્યાં લોથલ છે બાજુમાં, એના કારણે વીઘે એ ખેડૂતોને 1.5 કરોડ રૂપિયા મળે છે. એટલે ખેડૂતોની માત્ર એક જ માંગ છે, ખેડૂતો પૈસાના ભૂખ્યા નથી, વળતરના ભૂખ્યા નથી. ત્યાંના ખેડૂતોની એક જ માંગ છે કે તમે અમને વીઘે 10 કરોડ રૂપિયા પણ આપો, છતાં પણ અમારે અમારા ખેતરમાં કામ ચાલુ દેવું નથી. આ માંગ સાથે અત્યારે હું પણ આંદોલન ઉપર ત્યાં બેઠો છું, ત્યાંથી જ આવ્યો છું અને આ પતે પછી ત્યાં જ જવાનો છું. અને જ્યાં સુધી સરકાર આનું નિરાકરણ ન લાવે, લેખિતમાં બાહેધરી ન આપે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના સમગ્ર બધા જ કાર્યકર્તાઓ અને બધા જ નેતાઓ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આંદોલન કરતા રહેશે. હર્ષભાઈ સંઘવીને શું કહેશો? એ કહે છે ચમરબંધીને નહીં છોડવામાં આવે, તો શું ખેડૂતો એમને ચમરબંધી આતંકવાદી લાગે છે? ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને અત્યારે ગુજરાતીઓ સિરિયસ લેતા નથી. એનું કારણ છે કે હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી હોવા છતાં અવારનવાર ખૂન ખરાબાના કિસ્સાઓ બને છે, રેપના બનાવો બને છે, લૂંટના બનાવો બને છે. જે રીતના હર્ષ સંઘવીએ પોલીસને હવે ભાડે આપવાનું કામ શરૂ કર્યું છે, એટલા માટે હું હર્ષ સંઘવીને કે આ ગુજરાતીઓ હર્ષ સંઘવીને સિરિયસ લેતા નથી. હર્ષ સંઘવી માત્ર ને માત્ર ખેડૂતને ખતમ કરવાની વાત કરે છે, ખેતીને ખતમ કરવાની વાત કરે છે. ત્યારે હું આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરીશ કે હર્ષ સંઘવીનું તાત્કાલિક રાજીનામું લેવાનું આવે. એનું કારણ છે, પોલીસ એક બાજુથી જે ચોર લૂંટાઓ, જે ગુના કરતા લોકો છે એમને પકડી નથી શકતી. અત્યારે ખૂણે ખૂણે ગુજરાતની અંદર દેશી દારૂ મળે છે, અંગ્રેજી દારૂ મળે છે, પાનના ગલ્લાઓ ઉપર ડ્રગ્સ મળે છે, એમને પકડી નથી શકતી. અને બીજી બાજુ જે આ ભોળા પછાત ગરીબ સમાજના જે ખેડૂતો છે એમને દબાવવા માટે, એમના ઉપર કેસ કબાડા કરવા માટે, એમને ધમકાવવા માટે પોલીસ ભાડે આપીને એમને જેલની અંદર પૂરે છે, ખોટા કેસો કરે છે. આપણે જોયું ડેડિયાપાડાની અંદર જે રીતના ચેતરભાઈ વસાવાએ ખેડૂતો માટે લડત કરી, ત્યારે એમની ઉપર કેસ કરવામાં આવ્યો અને અત્યારે 7 વર્ષની સજા એમને ફટકારવામાં આવી. અને બીજી બાજુ હાર્દિક પટેલ, જેમની ઉપર રાજદ્રોહનો ગુનો હતો, ભારતીય જનતા પાર્ટીમાં આવતા જ એની ઉપરથી રાજદ્રોહનો ગુનો સાફ કરી દેવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર અને દેશની અંદર લોકશાહીને ખતમ કરવાનું કામ કરી રહી છે, બંધારણ સંવિધાનના લીરે લીરા ઉડાડવાનું કામ કરી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવા માટે આપણી સાથે પ્રવીણ રામ પણ હાજર છે, જેઓ કિસાન આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. પ્રવીણભાઈ, શું કહેશો? જીતુ વાઘાણીએ કહ્યું છે કે ડબલ વળતર આપશે, ખેડૂતોની સરકાર છે, ખેડૂતોનું હિત વિચારે છે.
જો જે કંઈ પણ સરકારે જાહેરાતો કરી છે અને લેખિતમાં પણ જે પરિપત્ર કર્યો છે, હું માનું છું કે ખેડૂતોની જીત છે, પરંતુ આ જે કંઈ પણ સરકાર દ્વારા પરિપત્ર થયો છે એ અપૂરતો છે. ખેડૂતોની માગણી હતી 4 ગણા કરવાની. ખેડૂતોની માગણી હતી દર મહિને વેતન આપવાનું, દર મહિને માસિક ભાડું આપવાનું. ખેડૂતોની માગણી હતી વાણિજ્ય જે કંઈ પણ એની જંત્રી છે એ મુજબ નક્કી કરવાનું. પણ સરકારે બધી માંગોને ન સ્વીકારીને અપૂરતી માંગ જે છે એ એમણે પૂર્ણ કરી છે. ડબલ જે કંઈ માર્કેટ ભાવ છે એના ડબલ આપવાની વાત કરી છે. પણ મહત્વની વાત સમજવા જેવી વાત એ છે કે માર્કેટ ભાવ નક્કી કઈ રીતે કરવો. આખો જે સરકારે પરિપત્ર અત્યારે જાહેર કર્યો તો માર્કેટ ભાવ નક્કી કઈ રીતે કરવો, તો એના માટે એમણે 3 સભ્યોની કમિટી બનાવી. એક ખેડૂત, એક કલેક્ટર અને એક કંપની. તો 2 તો ખેડૂતની વિરોધમાં થયા, 3ની કમિટીમાં ખેડૂત એકલો રહી ગયો, બહુમતી પેલા બંનેની થઈ. એમાં સરકારે એવી સિસ્ટમ લાગુ કરી કે 3 એક વેલ્યુઅર મૂકશે. 3 વેલ્યુઅર 3 વેલ્યુઅર પોતાનો ભાવ, બજારનો ભાવ છે એ પરબીડિયામાં નાખીને 21 દિવસમાં કલેક્ટરને જમા કરાવશે. કલેક્ટરને જમા કરાવ્યા પછી કલેક્ટર એમાં મેન્ડેટરી 2 વ્યક્તિના વેલ્યુઅરના પેલા ઉપાડશે ભાવ. એમાંથી જો 20% ડિફરન્સ નહીં હોય તો બંનેની સરેરાશ નક્કી કરીને ભાવ નક્કી થશે. 20%થી વધારે ડિફરન્સ હશે તો સૌથી ઓછો ભાવ છે એમાં 10% પ્લસ થઈને ભાવ નક્કી થશે. તો અને જો કોઈને નક્કી નહીં હોય તો ત્રણેયમાંથી જે ઓછા 2 ભાવ હશે એનું નક્કી થશે. આનો મતલબ તો એ થયો કે ખેડૂત સિવાય કલેક્ટર અને કંપની આ બંને નીચા ભાવ ભરશે અને એ નીચા ભાવ ભરી અને માર્કેટના ભાવ ઓછા નક્કી કરશે. તો જે રીતે તમે બ્રિજરાજ સોલંકી હોય, પાયલ સાકરિયા હોય કે પ્રવીણ રામ હોય, તમામની વાત સાંભળી, ખેડૂતો વિશે તેમને શું પોતાના મંતવ્યો આપ્યા તે પણ સાંભળ્યા. તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. સાથે સાથે તમે અમારા નવા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.